તમને એક વાત કહું, બોલ ને. હું આવ્યા પછી તમારા ઘરમાં કેટલા અંજવારા થઈ ગયા કા? તું આવ્યા પછી મારા ઘરમાં અંજવારા નથી થયા હો. કેમ? અમે ઓલી લાઈટ દેખાય હે હા, ઈ આવ્યા પછી અંજવારા થયા હે. મિત્રો, તમારે તમારા ઘરની અંદર જો આવા અંજવારા કરવા હોય ને તો હાલો મારા ભેગા. મિત્રો, આપણે તો પહોંચી ગયા મારા પરમ મિત્ર રવિભાઈના મિની ફેક્ટરીમાં. જ્યાં જોયું તો લાઇટોના ઢગલા. આપણે રવિભાઈને કીધું રામ. રવિભાઈ કે આવો. અરે આવું પડે ને, વાત સાંભળી છે. લાઇટોનું કામકાજ બહુ ઊંચું છે. બોલો ને, તમારે કેવી લાઈટો લઈ જવાની? પણ અહીંયા કેટલી પ્રકારની લાઇટો મળે છે? મારી પાસે તો 200 પ્રકારની લાઈટો છે. ઓફિસ માટે, ફ્લેટ માટે, ઇન્ડસ્ટ્રી માટે, પાર્ટી પ્લોટ માટે, ડેકોરેશન માટે. તમારે કી જોઈએ? જી જોઈ જથ્થાબંધ મળી જાય. પેલા હે તમારી આ કંપનીમાં આટો મારી લો, કેટલી જાતની તમે વેરાયટી બનાવો. કેમ કે નવરાત્રી આવે ને એટલે મારે લાઇટોની ખાસ જરૂર છે. આમાં કઈ વેરાયટી સારી છે ને એ મારે જથ્થાબંધ ઉપાડવી છે અહીંથી. કાંઈ વાંધો નહીં, તમે તમારે ચક્કર મારી લ્યો અને બધી આઈટમ જોઈ લ્યો, આપણી બધી પ્રોડક્ટ જોઈ લ્યો. આપણે તો પહોંચી ગયા મિની ફેક્ટરીમાં. અહીંયા આવી જોયું તો ઓહો હો, લાઇટું બને બાકી એક નંબર. ઓ મને એક વાત બહુ ગમી, જ્યાં લાઇટું બનાવે ને એની અંદર જે વસ્તુ બધી વાપરે છે ને એકદમ ઓરિજિનલ. તમારા હાથમાંથી લાઇટ પડી જાય ને તો લાઇટ તૂટે જ નહીં. અને આ લાઇટુને 4-5 ફેરે ટેસ્ટિંગ કરીને ચાલુ કરીને જોવે કે બરાબર રેડી છે, પછી જ આને બજારમાં મેળવામાં આવે છે. અને અત્યારે નવરાત્રિના ઓર્ડર એટલા છે ને બોક્સ ભરાઈ ગયા. તો મિત્રો, અહીંયા 200થી વધારે તો લાઇટું છે. કઈ લાઇટ લેવી આપણો મગજ કામ ન કરે. તો તમારે પણ જો નવરાત્રિમાં લાઇટું લેવી તો નીચે એડ્રેસ આપેલું છે, કોન્ટેક્ટ નંબર આપેલા છે. જલ્દી જઈને તમે એનો કોન્ટેક્ટ કરો અને અમારા મિની ફેક્ટરીમાં તમે ચક્કર મારો. તમને મોજ આવી જાય કે કઈ લાઇટ લેવી. અને જો આ નવી લાઇટ આવી ગઈ, આ લાઇટ લેવા માટે તમારે ફરજિયાત અહીંયા આવવું જ પડશે. જય દ્વારકાધીશ.